નમસ્કાર, મારો અવાજમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। આપણી સંસ્કૃતિના મૂળમાં નારીનું સ્થાન છે। દરેક જીવની પ્રથમ સર્જક નારી છે। નારીને મહાનતા અને આગળ વધવાની વાતો પણ થાય છે, પણ કોલકાતામાં જે મહિલા ટ્રેની ડોક્ટર સાથે જે કૃત્ય થયું, જેમાં ફરજ બજાવતી મહિલાઓ પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, જેને 7 થી 8 લોકોએ સાથે મળીને રહેસી નાખી અને ક્રૂરતાની હદ તો ત્યારે વટાવી જ્યારે તેની નિર્મમ હત્યા કરી નાખી। એક બાજુ આઝાદીના પર્વની ઉલ્લાસભેર ઉજવણી આખા દેશમાં થઈ, પણ ક્રૂરતાની હદ વટાવતા હિસ્સાને ઝાંખું ન પાડી શક્યા। ઘટનાના પડઘા રાજ્ય સહિત દેશમાં પડ્યા। મહિલાઓ સુરક્ષિતના દાવા ઉપર સવાલો ઉભા થયા। તબીબોએ સરકાર સમક્ષ સુરક્ષાની માંગ કરી છે, ત્યારે અમદાવાદના તબીબોનું શું કહેવું છે, આવો સાંભળીએ। દેશભરની તમામ દીકરીઓ હાલ ગુસ્સામાં છે ને ગુસ્સા પાછળનું કારણ એ છે કે કોલકાતાની અંદર જે પ્રમાણે એક મેડિકલ છાત્રા સાથે જે પ્રમાણે એક હેવાને જે પ્રમાણે કાર્ય કર્યું છે, દુષ્કર્મ અને હત્યા, તેના પડઘા દેશભરની અંદર પડ્યા છે। ઘણા બધા મહિલા તબીબો આપણી સાથે છે અને સાથે તેઓમાં પણ રોષ, કારણ કે તેઓ પહેલા એક યુવતી અને મહિલા છે અને સાથે સાથે જ આ પ્રમાણે જે જધન્ય કૃત્ય થયું છે તેના અમે તમામ લોકો રોષે છે। આપણે તેઓની પાસે જાણીશું કે સુરક્ષાને લઈને શું હોવું જોઈએ। બેન, આપ જે પ્રમાણે કોલકાતાની અંદર જે મેડિકલ સ્ટુડન્ટ સાથે જે થયું, આપ શું માનો છો? જેવી રીતે 9 ઓગસ્ટના રોજ જ્યારે સેકન્ડ યર ફિમેલ રેસિડન્ટ જોડે દુષ્કર્મ કરવા આવ્યું ને એમની હત્યા કરવામાં આવી, તો આ તો અસહ્ય વસ્તુ છે કે મેડિકલ પ્રોફેશન, હવે જ્યારે આપણે પ્રોફેશનની વાત કરીએ કે ત્યારે આપણે હોસ્પિટલને આપણું ઘર ગણતા હોઈએ છીએ અને એક ઘરની અંદર આવી ઘટના બને તો આ અસહ્ય વસ્તુ છે। રિગાર્ડલેસ ઓફ પ્રોફેશન, જ્યારે આપણે વિમેન સેફટીની વાત કરીએ છીએ ત્યારે આપણે એક લોકોના મનમાં લોકોની સોચ બદલવાની જરૂર છે। લોકોના મનમાં એ ડર લઈ આવવાની જરૂર છે કે આવું કૃત્ય કરતા પહેલા લોકો 1000 વાર વિચારે એવા સ્ટ્રિક્ટ લોઝ હોવા જોઈએ કે આવા હિનિયસ ક્રાઇમને અટમોસ્ટ પ્રાયોરિટી આપીને એમને જે પીડિતા છે એમને ન્યાય મળવો જોઈએ। તમારી માંગ પણ રહેલી છે કે પીડિતાને ન્યાય મળે, પરંતુ સાથે સાથે કેન્ડલ માર્ચ ક્યાં સુધી કરશો તમે લોકો? અમે 9 ઓગસ્ટના દિવસે શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચ અને રેલી કાઢવામાં આવી હતી અને તેના સાથે સાથે અમારા એમએસ સર અને ડીન મેડમને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે જેના અંદર એવું લેખિત હતું કે જે પીડિતા બેન છે, કે જે બેનના ઉપર દુષ્કર્મ થયેલું છે અને એમની હત્યા થયેલી છે, એમને અને એમના પરિવારજનોને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને જેને પણ દુષ્કર્મ કર્યું છે એમની તરતના તરત ધરપકડ થાય અને એમના ઉપર કડકમાં કડક કાયદાથી એમને પનિશમેન્ટ મળે, કે જેથી આપણા દેશમાં એક ઉદાહરણ પડે કે જો આવું કૃત્ય ઇન ફ્યુચર જો કોઈ કરશે તો એના સરકાર કડકના કડક પગલાં લેશે, તો લોકોના મનમાં એક ભય બનશે કે આવી વસ્તુ અમે વિચારી પણ ના શકીએ। અને દેશની બેટી છે, અમે ડૉક્ટર છીએ પણ અમે હું એક ભારતની નાગરિક તરીકે, ભારતની દેશની બેટી તરીકે સરકાર જોડે એટલી જ માંગણી કરું છું કે અમને સેન્ટ્રલ સુરક્ષા હેઠળ અમને સુરક્ષા પ્રોવાઈડ કરે। બીજા દેશની વાત કરો કે હંમેશા કમ્પેરિઝન વિકસિત દેશોની થતી હોય છે, ફોરેનની થતી હોય છે, ત્યાં કાયદા કંઈક અલગ છે, તમે શું માનો છો? કાયદા તો આપણે ઇમ્પ્રૂવ કરી જ શકીએ છીએ, પણ સાથે સાથે આપણે આપણા દેશના લોકોનો વિચારસરણી બદલવાની જરૂર છે। અત્યારે બધા લોકોને એવું છે, તમે કોઈ પણ પેશન્ટ અહીંયા ગણી લો કે અમને જે જોઈએ છે એ નહીં મળે તો અમે ડૉક્ટરોને પણ મારીશું અને ડૉક્ટરો જોડે અસોલ્ટ કરીશું। એ વસ્તુ સાચી નથી, કારણ કે લોકોની વિચારસરણી જ્યાં સુધી બદલાશે નહીં ત્યાં સુધી કાયદા કડક થઈ જાય પણ કામ તો આવા બધા ચાલુ જ રહેવાના છે। એટલે આપણો મેઇન એજન્ડા તો એ જ હોવો જોઈએ કે લોકોને ખ્યાલ આવે કે આ કૃત્ય કેટલું ખરાબ હતું અને એ કંઈ અઘરી વસ્તુ નથી। કોઈ પણ લોકોને તમે પૂછશો તો બધાને એવું જ લાગશે, પણ અત્યારે કેવું છે કે સામાન્ય નાગરિકોને આ જે બની ગયું છે ઘટના, એની કોઈને ખ્યાલ જ નથી। ખાલી ડૉક્ટર કમ્યુનિટીને ખ્યાલ છે, એટલે બીજા લોકોને ખબર પડે, બીજા જાગૃત થાય અને એઝ અ પ્રોફેશનલ નહીં પણ કોઈ પણ મહિલાને રાત્રે ગમે ત્યારે કામ માટે બહાર જવું હોય તો એ સુરક્ષિત મહેસૂસ થઈ શકે, એના માટે લોકોને થોડી વિચારસરણી બદલવાની જરૂર છે। અચ્છા, તમે પણ જ્યારે જતા હશો હોસ્પિટલની અંદર ત્યારે તમારી સાથે કઈ આવી ઘટના થાય અથવા તમારા કલીગ સાથે, દર્દીઓ કે દર્દીઓના સગાવાલા દ્વારા? નહીં, મારી સાથે તો પર્સનલી આવું થયેલું નથી, પણ રોજબરોજ આપણે મીડિયામાં ને એમ જોતા રહીએ છીએ કે બીજી ઘણી બધી હોસ્પિટલમાં પેશન્ટના રિલેટિવ્સ ડૉક્ટર જોડે મારપીટ કરતા હોય છે, દર્દીનું મૃત્યુ થાય, એક
કોઈ કુદરતી બીમારીના લીધે થયેલું હોય તો પણ એ લોકો અમને એમાં દોષિત ઠેરાવીને અમને મારીને જતા રહે છે. તો આ વસ્તુ વ્યાજબી નથી. આના માટે કડક કાર્યવાહી અને અમારી સુરક્ષા માટે પગલાં લેવા જોઈએ. અચ્છા, કેવા કાયદાની તમે આશા રાખો છો? કેવો કાયદો હોવો જોઈએ મહિલા સુરક્ષા તરીકે તમારો? મહિલા સુરક્ષા માટે પહેલું તો આવી કોઈ ઘટના બનવી જ ના જોઈએ, તેના માટે પોલીસોની કાર્યવાહીઓ થવી જોઈએ અને ટ્રાફિકિંગ થવું જોઈએ. ઇફ જો જ્યારે બી આવી વસ્તુ થઈ જાય તો ત્યારે તરત જ માંગણી કરવી જોઈએ કે તરત જ પોલીસ અને બીજા લોકો આવી અને તરત જ આ વસ્તુની એફઆઈઆર કરે તેમજ ઉપર તરફ જાણ કરે. જે ઘણા બધા કાયદા પણ છે કે નિર્ભયા એપ્લિકેશન છે, પોલીસ પણ બંદોબસ્ત હોય, મહિલા સુરક્ષાની મોટી વાતો થાય છે, એમ છતાં પણ આવી ઘટનાઓ બને છે. ઠીક છે, ગુજરાત ખૂબ જ સારું ને સુરક્ષિત તમે માનો છો બીજા રાજ્યોની કમ્પેરેટિવમાં? એ વાત સાચી છે કે ગુજરાત સુરક્ષિત ગણી રહ્યા છે, પણ ક્યાં સુધી? આજે એક ડોક્ટર ઉપર કે જેને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે, એ ભગવાનના દરજ્જા આપવાવાળા ઉપર જ તમે આવું દુષ્કર્મ કર્યું છે. બધી આપણા હિન્દુમાં એવું માનવામાં આવે છે કે સ્ત્રી જે છે એક દેવી તરીકે પૂજીએ છીએ અને આજે એ જ દેવી ઉપર આવું દુષ્કર્મ કર્યું છે. તો શું ભરોસો કે એ વસ્તુ જાતે દાડે ગુજરાતમાં નહીં આવે. એટલે અમારી માંગ એવી છે કે દરેક હોસ્પિટલમાં એ ફિમેલ હોય કે મેલ હોય દરેકના પ્રોટેક્શન માટે, સેફટી માટે અમને અમુક કાયદા વ્યવસ્થિત લોઝમાં હોવા જોઈએ અને ઇમ્પ્લિમેન્ટ થવા જોઈએ એવી અમારી આશા છે. તમે શું માનો છો, કેવો કડક કાયદો હોવો જોઈએ આ પ્રમાણે દુષ્કર્મ કરે અથવા તો કોઈ મહિલા સાથે મિસબિહેવ કરે તો? આપણે ત્યાં એવું છે કે વકીલોને મારે તો બી કાયદો છે, પોલીસને મારે તો બી કાયદો છે, પણ ડૉક્ટરને મારે તો કેમ કોઈ કાયદો નથી? એ બી હોવો જોઈએ. મારી જોડે આવું થાય, અમે મહેનત કરીએ છીએ. હવે મશીન કોઈ દિવસ બગડે તો જરૂરી નથી કે ડૉક્ટરની ભૂલના લીધે બગડે. એવી રીતના પેશન્ટ છે તો અગર એ કોઈ દિવસ કંઈક થાય તો જરૂરી નથી અમારા લીધે થાય, પણ તો બી અમે માર ખાઈએ છીએ, બધું કરીએ છીએ. અને પણ આવું બધું થાય તો એ ના ચાલે. એના માટે આપણે સખત કાયદા લેવા જ જોઈએ અને દરેક નાઇટ ડ્યુટી બજાવતા દરેક સ્ત્રી અને પુરુષ, દરેક ડૉક્ટરને આપણે સેફટી આપવી જોઈએ. ત્યારે આ જ મુદ્દે હવે રાજકોટના તબીબોની શું માંગ છે, આવો જાણીએ. કોલકાતામાં જે પ્રકારની ઘટના ઘટી તેના પડઘા છે તે સમગ્ર ભારતમાં પડ્યા છે અને આને જ લઈને અત્યારે રાજકોટમાં વિરોધ નોંધાઈ રહ્યો છે. આપણી સાથે સ્થાનિક ડૉક્ટરો જોડાણા છે, એમની સાથે વાત કરશું. ખાસ તો મહિલા ડૉક્ટરોની સુરક્ષાને લઈને એક મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે, તેને જ લઈને અત્યારે વિરોધ પ્રદર્શન નોંધાઈ રહ્યો છે અને આ સાથે પીડિત પરિવારને ન્યાય પણ મળવો જોઈએ. શું નામ આપનું? ડૉક્ટર હિરેન કોઠારી, IMA નેશનલ. ખાસ તો મહિલા ડૉક્ટરની સુરક્ષાને લઈને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે. કઈ પ્રકારની સુરક્ષા ઉપલબ્ધ કરાવવી જોઈએ સરકારે અને સોસાયટીને? સરકાર અને સોસાયટીની ફરજ છે કે આજના સમયની અંદર જ્યારે સ્ત્રી કામ કરે અને સ્ત્રી સમોવડી થવા માગે છે ત્યારે જો એના માટેનું વાતાવરણ એ કામ કરી શકે એવું ન હોય તો સમાજ માટે એક લાલબત્તી છે. અને સમાજની અને દરેક વ્યક્તિની ફરજ છે કે આવા પ્રસંગે દરેક રીતે એનો વિરોધ પ્રદર્શન કરી અને જે કાયદાકીય રીતે કાયદો મળવો જોઈએ ડૉક્ટરોને અને સમાજની દરેક વ્યક્તિને એ મળે એના માટે પ્રયત્ન કરવા જોઈએ. અને આવા એકલ દોકલ એક પછી એક પ્રસંગો બનતા છે. દરેક વખતે પ્રસંગ બને અને પછી આપણે વાતો કરી અને હડતાલ કરીને જો ભૂલી જઈએ તો આવા પ્રસંગોને આપણે બનતા રોકવા માટેના વધુ સક્ષમ અને સોલિડ પગલાં લેવા જોઈએ અને સરકાર એના માટે યોગ્ય કાયદા બનાવવા જોઈએ. ચોક્કસથી સરકારે યોગ્ય કાયદા બનાવવા જોઈએ. શું કહેશો? શું નામ આપનું? ડૉક્ટર ભાવેશ સતદે, વાઇસ પ્રેસિડેન્ટ IMA ગુજરાત સ્ટેટ રાજકોટ ઝોન. સરકારે કાયદા તો બનાવી દીધા છે પણ તેની અમલવારી ક્યાંક દેખાતી નથી. સુરક્ષા જોવા જાય તો ન માત્ર ડૉક્ટર પણ તમામ વર્ગની મહિલાઓ અત્યારે અસુરક્ષિત કેમ દેખાઈ રહી છે? શું કહેશો આને લઈને? એટલે મારું એટલું જ કહેવાનું છે, અમારી આ મેડિકલની દીકરી તો એક નિમિત્ત બની ગઈ છે, પરંતુ રોજે રોજ દેશના કોઈ પણ ખૂણે આવા બનાવો બનતા જ રહેતા હશે અને બનતા જ રહે છે. ફક્ત નિર્ભયા થયું અને અભયા થયું એટલે આપણે લોકો જાગી જાય છીએ અને આપણી છે ને ખરેખર જાગૃતતા આમ તો કુંભકર્ણ જેવી જ છે. બરાબર છે, જાગીને સૂઈ જાય. એટલે આ વખતે મારે ચોક્કસપણે એવું માનવું છે કે આ માટે સરકારે ખરેખર જાગૃત થઈ અને કંઈક પગલાં લેવા જોઈએ. કારણ કે આ આપણી ભારત માતા છે. હવે અહીંયા ભારત માતામાં જો મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત ન હોય અને આપણા પ્રધાનમંત્રી તો ખુદ કહે છે કે બેટી બચાવો બેટી પઢાવો, પણ બેટી પઢાવો કરતાં બેટી બચાવો ઉપર જરા વધારે ધ્યાન રાખવાની જરૂર છે એવું લાગી રહ્યું છે. નો ડાઉટ સરકાર પગલાં લે જ છે, પણ ક્યાંક કોઈક ખૂણે કંઈક ક્ષતિ દેખાઈ રહી છે કે જેના પરિણામે આ લોકો જેને કોઈ ડર જ નથી. તમે જોજો અમુક જગ્યાએ અમુક દેશમાં એવા કાયદા કાનૂન હોય છે કે આ પ્રકારના ગુનાને એટલી ગંભીરતાથી લેવામાં આવે છે કે એની સજા એવી આપે છે કે લોકો બીજી વાર આ ક્રાઇમ કરવાની હિંમત જ નથી કરતા.
જ્યારે આપણે ત્યાં તો તમે જોયો તો કાયદામાં ઘણી વખત એવું થવા માંડે કે જે અનફોર્ચ્યુનેટ ઇન્સિડન્ટ્સ વિક્ટીમ જોડે થયેલો હોય એણે પોતાની જાતને સાબિત કરવા માટે થઈને પ્રયત્ન કરવા માંડે છે. એટલે ખરેખર તો ગુનેગાર છે એ મોજથી ફરે છે અને જે વિક્ટીમ છે એ વધારે વિક્ટિમાઇઝ થાય છે. એટલે ક્યાંક કોઈક ખૂણે કંઈક સતી રહેલી છે. સિસ્ટમમાં થોડો બદલાવ લાવવાની જરૂર છે એવું અમારું અંગતપણે માનવું છે. અને આપણે ભગવાનને પ્રાર્થના કરી, ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ ઘટનાના ઘટન પછી આ બીજી વાર ન થાય, એનું પુનરાવર્તન ન થાય એ માટે આપણે જાહેર જનતાએ જાગૃત થઈને કરવું પડશે. એમાં મીડિયાનો પણ એટલો જ રોલ છે, કારણ કે પોઝિટિવ ઇમ્પેક્ટ સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની ખૂબ જ છે. એટલે આપણા થકી પણ લોકોને કહેવા માંગીશ કે ખરેખર આ મામલાને ગંભીરતાથી લો. અને એક જ સવાલ છે, જો આપની દીકરી હોય તો આપનો પ્રતિભાવ કેવો હોય, બીજું કશું જ નથી કેવું. આપ શું કહેશો? શું નામ આપનું? ડૉક્ટર યજ્ઞેશ પોપટ, પાસ્ટ પ્રેસિડેન્ટ, રાજકોટ બ્રાન્ચ. આ જે મુદ્દો છે તે પોલિટિકલ સ્વરૂપ ધારણ કર્યું છે, શું કહેશો? ધારણ કરવું જોઈએ કે ન કરવું જોઈએ? આ જે કાંઈ બનાવ બની ગયો છે તે માત્ર ડૉક્ટર દીકરીનો પ્રશ્ન નથી, આ સમાજની દરેક દીકરી માટેનો પ્રશ્ન છે. વર્ક પ્લેસમાં આપણે કહીએ છીએ કે સમાન રાઇટ હોવો જોઈએ, મહિલાઓએ પણ કામ કરવું જોઈએ, રાત્રે પણ ડ્યુટી કરવી જોઈએ. તો જો રાત્રે ડ્યુટી કરવાની હોય તો એને સુરક્ષા મળવી જ જોઈએ. જો એ પોતે સુરક્ષિત ના હોય તો બીજાની સારવાર કઈ રીતે કરી શકે? એટલા માટે એમને પણ પૂરતી સુરક્ષાનો અધિકાર છે અને થવી જ જોઈએ. અને આ કોઈ પોલિટિકલ ઇસ્યુ નથી, આ સામાજિક ઇસ્યુ છે. સમાજે એની સાથે બેસીને લડવાનું છે. અમે કોઈ પાર્ટી સાથે જોડાયેલા નથી બીજેપી કે નથી કોંગ્રેસ કે નથી કોઈ અન્ય પક્ષ, અને ભવિષ્યમાં પણ એવો કોઈ વિચાર નથી કે પાર્ટી સાથે જોડાય. એટલે આ પાર્ટીનો પ્રશ્ન છે જ નહીં, આ પ્રશ્ન સામાજિક પ્રશ્ન છે અને સમાજે સાથે મળીને ઉકેલવાનો પ્રશ્ન છે. એના માટે સમાજે જાગૃત થવું પડશે. મહિલા ડૉક્ટર પણ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરીશું. શું કહેશો? અત્યારે પ્રોટેસ્ટો ચાલી રહ્યો છે, પણ ન્યાયની અપેક્ષા શું લાગે છે? સરકાર, જે કેન્દ્ર સરકાર છે કે રાજ્ય સરકાર છે, તે ન્યાય અપાવી શકશે પીડિત પરિવારને? રેપિસ્ટને સજા થાય એનો પૂરી સરકારે કરવી જોઈએ મહેનત. અને જ્યારે ગર્લ્સ નાઇટ ડ્યુટી ઉપર જાય છે ત્યારે તેમને પૂરી સેફટી મળવી જોઈએ. આપ શું કહેશો? કઈ પ્રકારની સેફટી હોવી જોઈએ? સેફટી બધી રીતના, અંદરથી બહારથી બધી રીતના સેફટી હોવી જોઈએ. અને હા, સેફટી નહીં તો ડ્યુટી નહીં. લાગે છે રાજકોટમાં કઈ પ્રકારનો આખો માહોલ છે? રાજકોટમાં તો હજી એવું નથી થયું, પણ ગમે ત્યારે થઈ શકે, કોઈને ના ખબર, એટલે સેફટી જરૂરી છે. બીજા પણ આપણી સાથે મહિલા ડૉક્ટર છે, એમની સાથે વાત કરશું. શું કહેશો? સેફટીને ધ્યાનમાં લઈને સરકારે કઈ પ્રકારના પગલાં ભરવા જોઈએ? પહેલાં તો જે નાઇટ ડ્યુટી છે એ ગર્લ્સનો અધિકાર હોવો જ જોઈએ, અને એના માટે સરકારે એટલું એન્શ્યોર કરવું જોઈએ કે વર્ક પ્લેસ ઉપર એ લોકો મોજથી ફરી શકે, એ લોકોને કોઈનું બીક ન હોવી જોઈએ. અને રહી વાત આ કેસની, તો એમાં એ આમ કહેવા જાય કે ગર્લ્સનો વાંક હોય છે, પણ ગર્લ્સનો તો કંઈ વાંક નહોતો, એ તો પોતાની ડ્યુટી કરતી હતી. તો આ જે ઘટના થઈ એને ગંભીરપણે લેવાની સખત જરૂર છે. મહિલા ડૉક્ટર તરીકે આપ શું કહેશો? કઈ પ્રકારની સજા મળવી જોઈએ દુષ્કર્મીને? એટલી ખતરનાક સજા મળવી જોઈએ કે બીજી વાર કોઈ હિંમત જ ન કરે કે આવું ફરીથી થાય. એ એક ડર પેદા કરવાની સખત જરૂર છે. જે આ લોકોને બીક નથી એટલે એ લોકો ફરીથી આવું કરી શકે છે. બીક ઉત્પન્ન થશે તો કોઈ દી આવું થશે જ નહીં. આપ શું કહેશો? કઈ પ્રકારની સજા મળવી જોઈએ? એટલી સખત સજા મળવી જોઈએ કે આવું બીજી વાર થાય નહીં અને કોઈ આવું વિચાર પણ ન કરે. અને તમને અંદરથી બી થવું જોઈએ કે આ વસ્તુ ખોટી છે. તમારી ડોટર હોય, તમારી બેન હોય તો તમને કેવું થશે, તો એ જરૂરી છે. વર્કપ્લેસ ઉપર ડોક્ટર્સનું કેવું પ્રકારનું આખું હોય છે એન્વાયરમેન્ટ? વર્કપ્લેસ ઉપર તો બધા પોતાની ડ્યુટી જ કરતા હોય છે, અને ઘણીવાર તમારે લોંગ ડ્યુટી હોય તો તમે બી થાકી ગયા હો, તો એ સેફટી રે ડૉક્ટર્સની, મહિલા ડૉક્ટર્સની ખૂબ જરૂરી છે. આપ શું કહેશો? કઈ પ્રકારની સજા મળવી જોઈએ? જે મહિલા સાથે થયું એવું પુરુષ સાથે બી થવું જોઈએ. આ મોતની સજા થવી જોઈએ. ચોક્કસથી મોતની સજા થવી જોઈએ, આવી પ્રતિક્રિયા મળી રહી છે ડૉક્ટર તરફથી. આપ શું કહેશો? સરકાર આમાં આ જે કેસ થયો, સરકાર આમાં કઈ પ્રકારનું ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અત્યારે? શું લાગે છે? એક પોલિટિકલ સ્ટ્રેટેજી અપનાવી રહી છે કે પછી ખરા અર્થમાં પીડિત પરિવારને ન્યાય મળશે? મળવો તો જોઈએ ન્યાય, પણ અત્યારે સરકાર એવી કંઈ દેખાતું નથી કે એ તરફ જઈ રહી છે, પણ ન્યાય મળવો જોઈએ. આ હતા આપણી સાથે આઈએમએના ડૉક્ટર્સ અને આ સાથે જે જુનિયર્સ ડૉક્ટર્સ પણ જોડાણા હતા. મંતવ્ય સાથે વાત કરતા તેઓએ પોતાની એક વાત રજૂ કરી કે જે ખૂબ જ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ અને આ સાથે ફાંસી સહિતની સજા આ દુષ્કર્મીને થવી જોઈએ, આવી માંગણી હાલ ડૉક્ટર્સ તરફથી થઈ રહી છે. રાજકોટની વાત કરવામાં આવે તો હાલ રાજકોટમાં પ્રોટેસ્ટ ચાલી રહ્યો છે. જુનિયર સિનિયર્સ આ સાથે આઈએમએના ડૉક્ટર્સ આ પ્રોટેસ્ટમાં જોડાયા છે.
કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આ જ મુદ્દે હવે જામનગરના તબીબોનું શું કહેવું છે, આવો સાંભળીએ. ચોક્કસ વાત કરવામાં આવે, જો ગુજરાતભરની અંદર જે હાલ જે કોલકાતાની અંદર જે એક રેપ અને હત્યાનો જે બનાવ બન્યો છે, તો હાલ જે જામનગરના જે તબીબો છે તેની સાથે સીધી વાત કરીએ કે હાલ જે પ્રકારે તબીબોની શું સુરક્ષા હોવી જોઈએ અને ખાસ કરીને જે પ્રકારે સમગ્ર ગુજરાતની અંદર જે ઘટના બની છે અને ઘેરા પડઘા પડ્યા છે, શું કહેશો? અમને બેસિકલી અમને તો ન્યાય જોઈએ, બીકોઝ આ જે વસ્તુ પહેલી વાર નથી થઈ, બટ પહેલી વાર બધાની સામે આવી છે. તો આ જે વસ્તુ સામે આવી છે એના પર જસ્ટિસ, જે ન્યાય છે એ ડીલે નહીં થવું જોઈએ. અને બીકોઝ આ એક સાથે થયું છે, બીજા બધા સાથે બી થઈ શકે છે. સુરક્ષાને લઈને વાત કરવી તો તમારી સુરક્ષાને લઈને શું કહેશો? સુરક્ષામાં બીજું તો સેફટી, સિક્યોરિટી, જે બી બિલ્ડિંગમાં બરાબર સિક્યોરિટી હોવી જોઈએ. એમાં લોકો ખાલી એક જ વસ્તુની ડિમાન્ડ કરીએ છીએ કે ન્યાય મળવો જોઈએ. એકને સબક મળશે તો બીજા શીખ હજારોને, એકને સબક તો શીખ હજારોને, એવું છે. એટલે એકને અગર સરખી સજા મળશે તો બીજા બધા એની પાસેથી શીખશે, તો આ ધીમે ધીમે ઓછું થવાના ચાન્સીસ છે. અને જેમ આપણે અત્યારે વાત આવે છે કે જે ગાર્ડ હતું એ પોતે ઇન્વોલ્વ હતું આ બધામાં, તો જે ગાર્ડને એ લોકો અપોઇન્ટ કરે છે એને સરખી આમ બેકગ્રાઉન્ડ ચેક કરીને અપોઇન્ટ કરવો જોઈએ. એમને એમ તમે એનું બેકગ્રાઉન્ડ બી સાવ ક્રિમિનલ છે તો તમે એમને એને અપોઇન્ટ કઈ રીતે કરી શકો છો? તો ઘટનાને લઈને સમગ્ર દેશની અંદર પણ આ પડઘા પડી ગયા, શું છે તમારી માંગ? અમારી માંગ એ જ છે કે જે લોકોએ આ રેપ કર્યું છે એ લોકોને હેંગ કરવા જોઈએ. બીજા કન્ટ્રીઝમાં ડાયરેક્ટલી એક્શન લેવામાં આવે છે, તો આપણા કન્ટ્રીમાં કેમ નહીં? એક ગર્લની સેફટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે એ બધાને ખબર છે. વી જસ્ટ વોન્ટ જસ્ટિસ, નથિંગ એલ્સ. શું કહેશો, જે આ ઘટના બની છે, ઘટનાને લઈને જામનગરમાં પણ ક્યાંક ને ક્યાંક ડોક્ટરોમાં રોષ જોવા મળ્યો છે? અગર તમે ફિમેલ ડોક્ટરને નાઇટ ડ્યુટીઝ આપો છો તો તમારે એની સેફટીની પણ જવાબદારી રાખવી જોઈએ. નહીં તો ફિમેલ ડોક્ટર્સને નાઇટ ડ્યુટી જ ના આપો, અને આપવું હોય તો એમને જસ્ટિસ આપો, હેંગ કરો. આવી રીતે વી વોન્ટ જસ્ટિસ કરીને 6 મહિના કાઢવાનો કોઈ મતલબ નથી. અને અગર રેપિસ્ટ 10 હતા તો એમાંથી એકને જ કેમ પકડ્યો, બાકીના 9 ક્યાં ગયા? અને ત્યાં રિનોવેશન કર્યું. આ બધું ડોક્ટર સાથે ના થવું જોઈએ. થેન્ક યુ. શું કહેશો, જે ઘટના છે જામનગરમાં અને ખાનગી સ્કૂલો ડોક્ટરો જે બંધ રાખીને આજે હડતાલ પાડી છે? અમે અમારી આજે સેફટી માટેનું આ આંદોલન શરૂ કર્યું છે કે આવું આગળ જઈને કૃત્ય નાથ બને અને જે મહિલાની જે સુરક્ષા છે એ જળવાતી રહે. બસ અમારી આ જ માંગ છે. અત્યારે ક્યાં સુધી જે પકડાય નહીં ત્યાં સુધી શું માંગ રહેશે તમારી? ત્યાં સુધી એક જ માંગ રહેશે કે આ પ્રોટેસ્ટ ચાલુ જ રહે, અને જ્યાં સુધી હત્યારોને ફાંસી ના થાય ત્યાં સુધી આ પ્રોટેસ્ટ બંધ ના રહે. જ્યાં સુધી ડોક્ટરોને સેફટી નહીં મળે ત્યાં સુધી કામ નહીં થાય. જે પ્રકારે જે ડોક્ટરો દ્વારા જણાવવામાં આવ્યું છે, તો ખાનગી ડોક્ટરો છે અને તબીબો જે હડતાલ ઉપર ઉતર્યા છે, તો હજી આ બીજા ડોક્ટર છે તેમની સાથે જે જાણવાનો પ્રયાસ કરી કે જે હાલ ઘટના છે, ઘટનાને ક્યાં સુધી પડઘા પડવા જોઈએ. આજે નહીં પણ ભવિષ્યમાં પણ પ્રેક્ટિસ કરવી બધા માટે મુશ્કેલ થઈ જશે. અગર આવે ને આવી રીતે ચાલશે, સરકારી તંત્ર કોઈ આની અંદર કોઈ પગલાં નહીં લે તો ફિમેલ માટે, લેડીઝ માટે પ્રેક્ટિસ કરવી અઘરી પડી જશે. પ્લસ ભવિષ્યની અંદરમાં આ બધી જ તકલીફો બધા નોર્મલ પબ્લિકને પડશે. જેથી કરીને અમારી એક જ રિક્વેસ્ટ છે સરકારને, તંત્રને, કે આની અંદર કોઈ પણ સારા એવા પગલાં લઈ અને બધાને સેફટી મળે, ફિમેલને સેફટી મળે, હોસ્પિટલ્સની અંદર પ્રોપર સેફટી મળે એવા પગલાં ઉઠાવે એવી અમારી માંગ છે. તંત્રને એ હવે સમજવું પડશે કે ડોક્ટર્સની સેફટી એટલે પોતાના નેશનની સેફટી કહેવાય, અને તંત્રને સમજવું પડશે કે જો આ વસ્તુમાં જે અમારી માંગ છે એ પૂરી નહીં થાય તો કોઈ પણ ડોક્ટર કોઈ પણ જગ્યા પર સેફ નહીં હોય. તો ખાસ અમારી વિનંતી એ જ છે તંત્રને અને આખા સમાજને કે ડોક્ટર્સની સેફટી માટે કંઈક કરવું જોઈએ. જે પ્રકારે વાત કરવામાં આવી કે જે હાલ કોલકાતાની જે ઘટનાને લઈને સમગ્ર દેશની અંદર જે ઘેરા પડઘા પડ્યા છે, ખાસ કરીને જે જામનગરના તબીબો છે, ખાનગી તબીબો છે, હડતાલ ઉપર ઉતર્યા છે. ઇમરજન્સી સિવાય તમામ પ્રકારની જે સેવા બંધ રાખવામાં આવી છે, તો તેને લઈને એક જ માંગ છે, તેને ફાંસીની સજા થવી જોઈએ. અને હાલ બીજા કોઈ માટે આવી દુર્ઘટના ના બને તેના માટે જે સરકાર દ્વારા જે સિક્યુરિટી તથા પોલીસ ગાર્ડની પણ જે ફરજ હોય ત્યાં તે નાઇટ ડ્યુટી પણ ના આપવાની તેવી પણ એક માંગ કરવામાં આવી છે. સાગર સંઘાણી, મંત્રી ન્યૂઝ, જામનગર. ત્યારે આ જ મુદ્દે હવે ભાવનગરના તબીબોની સુરક્ષાને લઈને શું માંગ છે, આવું જાણીએ. દેશભરમાં ફરી એક વખત એવો કિસ્સો સામે આવ્યો કે મહિલાઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. ખાસ કરી સર્વપ્રથમ જે કિસ્સો દિલ્હીમાં બન્યો હતો, જેની અંદર આખા દેશની અંદર એક જ્વાળામુખી ફાટી હતી
કે મહિલાઓ સુરક્ષિત નથી, પરંતુ જે હાલ જે કલકત્તાનો કિસ્સો છે કે એક મહિલા તબીબ જે હંમેશા દેશની જનતા છે તેને સ્વાસ્થ્યને લઈને લડતી હોય છે, રાત્રે પણ તેની ડ્યુટી હોય છે, રાત્રે પણ તે તેની ફરજ નિભાવતા હોય છે, પરંતુ રાત્રે જે ફરજ નિભાવે છે તે મહિલા તબીબની સુરક્ષા કોણ કરશે તે મોટો સવાલ છે. કારણ કે કલકત્તાની જે ઘટના છે કે તબીબની સાથે દુષ્કર્મ કરીને તેમની હત્યા કરી નાખી, આ ઘટનાને લઈને હવે ગુજરાતની અંદર પણ પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે ભાવનગરમાં પણ જે તબીબો છે તે હડતાલ ઉપર ઉતર્યા છે. ખાસ કરીને આપણે મહિલા તબીબો સાથે વાત કરશું કે સુરક્ષાને લઈને તેનું શું કહેવું છે. જે ઘટના બની છે પહેલી નથી, એવી અનેક ઘટના બની છે, પરંતુ મહિલાઓની સુરક્ષાને લઈને ક્યાંક ને ક્યાંક સવાલો છે. પણ ખાસ હવે મહિલા તબીબની સુરક્ષાને લઈને તમે શું કહેશો? જય હિન્દ. પહેલાં તો મહિલા તબીબની સુરક્ષાને લીધે અહીંયા કોઈ એવી વ્યવસ્થા છે જ નહીં. ઓલ ઓવર ઇન્ડિયામાં ગણવા જઈએ તો બી હોસ્પિટલમાં માણસ કામ કરી રહ્યું છે, ફિમેલ ડૉક્ટર પોતાની ડ્યુટી પર છે, હોસ્પિટલના કેમ્પસમાં એને કોઈ ગેંગ રેપ કરી જાય છે, એનું મર્ડર કરી જાય છે, ત્યાં સુધી કોઈ સિક્યુરિટીના નામે કોઈ બી વસ્તુ ત્યાં આગળ થતી નથી. હતા ક્યાં બધા કે જ્યારે આ ઘટના થઈ રહી હતી? ઘટના થઈ, પ્રોટેસ્ટ કરે છે ડૉક્ટરો પ્રોટેસ્ટ કરે છે, એની અગેન્સ્ટ બી મોબ આવીને 1000 થી 2000 લોકો આવીને એમની અગેન્સ્ટ એમને ધમકાવે છે, મારામારી કરે છે. આ કેટલા મતલબ હદ સુધી યોગ્ય છે? તો ખાસ કરીને કેટલી હદ સુધી આ યોગ્ય છે, કેટલી હદ સુધી આ જે કિસ્સો આવા બને છે, તમે શું કહેશો આ અંગે? આ અયોગ્ય જ છે અને અયોગ્યને છે ને જલ્દીમાં જલ્દી એ લોકોએ એનું જસ્ટિસ કરવું જોઈએ, કંઈ ના કંઈ ચુકાદો આપવો જોઈએ, આના ઉપર એક્શન લેવી જોઈએ જેટલા વહેલા બને એટલા જલ્દી. તમે આજે આ હોસ્પિટલમાં છો ભાવનગરની, તમે શું કહેશો કે અહીંયા સુરક્ષાને લઈને તંત્ર દ્વારા કેવું તમને સુરક્ષા આપવામાં? અહીંયા સુરક્ષા જે લોકો નાઇટમાં ડ્યુટી કરતા હોય એમના માટે નાઇટ જે સિક્યોરિટી સ્ટાફ હોય એની વ્યવસ્થા કરવી જોઈએ. અને ડોક્ટર્સ અહીંયા આગળ વર્ક કરતી હોય છે રાત્રે. તો ઘણા ફિમેલ ડોક્ટર્સ વર્ક કરતા હોય છે, તમે શું કહેશો? તંત્ર છે, હોસ્પિટલ તંત્ર છે, આ લોકોને કેવી સુરક્ષા તમે માંગો છો, ઈચ્છો છો? કેમ કે જે ઘટના બની હવે ન બને તે માટે તંત્રએ શું કરવું જોઈએ? હવે આ ઘટના ન બને એટલા માટે બધા જે સિક્યુરિટી ગાર્ડ છે એને વધારે સેફટી પ્રોવાઈડ કરવી જોઈએ, વધારેથી વધારે સિક્યુરિટી છે પ્રોવાઈડ થાય એ માટે બધી જગ્યાએ જ્યાં બને ત્યાં સુધી સીસીટીવી કેમેરાસ છે એ આપવા જોઈએ. અને આ વસ્તુ છે એ જલ્દીથી એપ્લાય થવી જોઈએ, અને આ વસ્તુ છે એ જલ્દી નહીં એપ્લાય થાય તો આવા કિસ્સા બનતાઓ રહેશે. એટલા માટે તો ખાસ સિક્યુરિટીની સાથે જે કહી શકાય કે ટેકનિકલ છે, કેમેરાની સુવિધા સિક્યુરિટી છે એ પણ જોઈએ. અન્ય પણ મહિલાઓ આપણી સાથે છે, તબીબ એમની સાથે વાત કરીએ. તમે શું કહેશો? આ ઘટના બની છે, સુરક્ષાને લઈને તમારે કેવી માંગણી છે? હવે અમારી માંગણી એવી છે કે ફરીથી આવો કિસ્સો થવો ના જોઈએ અને વ્યવસ્થા સીસીટીવી કેમેરાની હોવી જોઈએ, સિક્યુરિટી ગાર્ડની હોવી જોઈએ. ઘણા વર્ષોથી માંગ કરવામાં આવે છે પણ માંગ પૂરી થઈ નથી રહી, તો બસ અમારી આ માંગ પૂરી થાય. ખાસ કરીને સિક્યુરિટી ગાર્ડની માંગણી છે, પરંતુ હવે કોન્ટ્રાક્ટ બેઝના સિક્યુરિટી આવતા હોય છે, અનક્વોલિફાઈ હોતા હોય છે, ઘણી જગ્યાએ એવા પણ બનતા હોય છે. સિક્યુરિટી પોતે કહી શકાય કે કોઈ પણ સેવન કરતો હોય છે, દારૂની નશામાં ઘણી વખત મળતો હોય છે. તંત્રએ આમાં કાંઈ ધ્યાન રાખવું જોઈએ ખરું? હા, ખરેખર તંત્રએ આમાં ધ્યાન રાખવું જોઈએ. અમે તો અમારી માંગણીઓ જ કરી શકીએ કે સિક્યુરિટી અમને જોઈએ, ઉપરા અધિકારી કે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. તમે શું કહો છો? પોલીસ તંત્રએ પણ આમાં કેવું સચોટ ધ્યાન રાખવું પડે? રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ છે, હોસ્પિટલની મુલાકાત છે, પોલીસ તંત્રએ લેવી જોઈએ કે નહીં? હા, ઓબ્વિયસલી પોલીસ તંત્રએ તો લેવી જ જોઈએ મુલાકાત. ઉપરથી બધી જ સિક્યોરિટી સિક્યોર હોવું જોઈએ, તો જ મહિલાઓ ડૉક્ટર્સો પોતાની રીતે સેફ સમજી શકશે, અને સેફ સમજશે તો સારી રીતે કાર્ય પોતાનું કરી શકશે. સો પહેલાં તો ધ્યાન આપવું જ જોઈએ. તો હતા ભાવનગરના મહિલા તબીબો, જે અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સલામતી માટે, પોતાની સલામતી માટે જે રીતના લડત અત્યારે શરૂ કરી છે. જોકે આ જે કિસ્સો કલકત્તાનો છે પહેલી વખત નથી બન્યો, અગાઉ પણ અનેક કિસ્સા બન્યા છે, પરંતુ તેમાંથી કોઈ તબીબ નહોતું. પણ અત્યારે જે કિસ્સો છે તે તબીબ જે રાત્રિ દરમિયાન દર્દીઓની સારવાર માટે ખડે પગે રહેતા હોય છે, સુરક્ષા એમની નથી. તેના માટે હવે આ તબીબો છે તેને રોડ ઉપર આવવું પડ્યું છે. અચોક્કસ મુદતની હડતાલ છે તે પાડવી ફરજ પડી છે. સિક્યુરિટી તો હોય છે પણ ચોક્કસ સિક્યુરિટી જે હોવી જોઈએ તે નથી મળી, ત્યારે જ આવા કિસ્સાઓ સામે આવે છે. મહિલાઓની સુરક્ષાની સાથે જે તબીબ છે તે રાત્રિ દરમિયાન લોકોની સુખાકારી માટે પોતાની ફરજ નિભાવે છે, તેમની પણ સુરક્ષા આપવી તે જનતાની, સરકારની અને હોસ્પિટલ તંત્રની પણ એક ફરજ છે. પરંતુ જોવાનું રહ્યું કે જે કિસ્સો બની ગયો તેની અંદરથી સરકાર છે,
હોસ્પિટલ તંત્ર છે તે નવા નિયમો શું લાવે છે, આની અંદર શું નવી પ્રોસેસ કરશે અને જે આરોપી છે તેને સજા આપવા માટે શું કરી રહી છે અને શું તે નિર્ણય લેશે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. મારો અવાજમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.